મેંદો બને કેવી રીતે એ ખબર પડી જાય તો એના નુકસાન ઓટોમેટિક ખબર પડી જાય. મેંદો શેમાંથી બને? ઘઉંની અંદરથી. ઘઉંની અંદર કયા કયા તત્વો હોય? તેમાં પ્રોટીન હોય, પ્લસ એમાં બ્રાન એટલે કે ફાઈબર હોય, વિટામિન ઈ, વિટામિન બી અને ઘણા બધા મિનરલ, ક્રોમિયમ, ફોસ્ફરસ, આ ટાઈપના એની અંદર મિનરલ્સ હોય છે. જ્યારે મેંદો બનાવવામાં આવે તો ઉપરનું પડ જે બ્રાન, જે ફાઈબર છે એને રિમૂવ કરવામાં આવે, પ્રોટીન છે એ રિમૂવ કરવામાં આવે, વિટામિન બી અને વિટામિન ઈ ટોટલી રિમૂવ કરવામાં આવે અને ઘણા બધા જે એની અંદર મિનરલ્સ છે એને પણ ડિસ્ટ્રોય કરવામાં આવે. અને ત્યાર પછી અંદર વચ્ચેનું જે એક સફેદ કલરનો પાવડર છે એ પાવડરને પણ ક્લોરીન ગેસથી બ્લીચ કરવામાં આવે અને પછી જે છેલ્લે સરસ મજાનો સુગંધીદાર દેખાવડો એ પાવડર વધે છે એ છે મેંદો. એની અંદર ફાઈબર, પ્રોટીન કે બીજા કોઈ પણ તત્વો નથી. એટલા માટે એ આપણા માટે નુકસાનકારક છે, કેમ કે એની અંદર હવે હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સ વાળું ખાલી કાર્બોહાઈડ્રેટ પદાર્થ જ રહ્યો છે અને એની અંદર ફાઈબર તત્વ કે પ્રોટીન તત્વ નહીં હોવાના કારણે એ ડાયજેશનની અંદર પણ ઘણું બધું પ્રોબ્લેમ કરે છે. તમે કદાચ સાંભળ્યું જ હશે કે મેંદો છે આંતરડામાં ચોંટી જાય છે, તો એનું બીજું કોઈ કારણ નથી, એમાં ફાઈબર તત્વો સાથે નહીં હોવાના કારણે આ થતું હોય છે. તો હવે તમે જ નક્કી કરો મેંદાને ખાવો કે નહીં.